ભગવાન સામે ઊભા છે એટલે ભીષ્મ પિતામહે પૂછ્યું છે કે પ્રભુ મારે મરતા પહેલા એક પ્રશ્ન પૂછવાનો હતો. ત્યારે ભગવાન હસ્યા છે, મંદ મંદ હાસ્ય કર્યું છે. પ્રભુએ કીધું છે કે તમે એક પ્રશ્ન નહીં દાદા, તમે તો જેટલા પ્રશ્ન પૂછો ને એનો મારે જવાબ દેવો પડે, મારી ફરજ છે. બોલો દાદા, શું પૂછવું છે તમારે? ત્યારે દાદા ભીષ્મએ પૂછ્યું છે, મેં તો બધી રીતે જ સારું કામ કર્યું છે, જિંદગીમાં મેં ક્યાંય કોઈ શું ખોટું કર્યું નથી. આ દરેક વ્યક્તિને આવો જ વિચાર આવે, તમે હોવ કે હું હોઉં, જ્યાં જ્યાં તકલીફ પડે ને ત્યાં આપણે શું વિચાર કરીએ, મેં તો કોઈ એવું ખોટું કર્યું જ નથી, પછી મને આ તકલીફ કેમ? પણ કર્યા વગર ક્યાંય કોઈને કશું મળતું નથી. આ આપણા સનાતન ધર્મમાં કર્મનો સિદ્ધાંત છે. હા, કર્યા વગર ખોટું કર્મ કર્યું હશે તો તમને ખરાબ કર્મનો ખરાબ ફળ મળશે, અને સારું કર્મ કર્યું હશે તો સારા કર્મનો સારું ફળ મળશે. શુદ્ધમાં, મર્યાદામાં, એકદમ શોર્ટમાં, સરસ ભાષામાં, સરળ ભાષામાં સમજાવું તો 100 ગ્રામ ખાંડ નાખી હશે ને તો 100 ગ્રામ ખાંડના જેટલી જ મીઠાશ તમારા શીરામાં આવશે, કે તમારી લાપસીમાં આવશે, તમારા કંસારમાં આપશે. હા, તમે એવું વિચાર કરીએ આપણે કે ગોળ આટલો નાખ્યો છે 100 ગ્રામ, 2 ઢેફા ઓછા નાખીએ અને આપણે વિચાર કરીએ કે ગળ પણ પૂરું આવે, એ ગળ્યું થશે નહીં. અહીંયા તમે જે કર્મ કર્યું છે એ જ કર્મ તમને એનું ફળ આપી શકે. આ વાત કહેવામાં આવી છે. સાથે દાદાની સામે ભગવાન ઊભા છે. ભગવાન સામે ઊભા રહીને કહી રહ્યા છે કે તમે મને પ્રશ્ન તો બહુ સુંદર પૂછ્યો છે, પણ તમને કહું કે તમે બધા જ કર્મ સારા કર્યા છે દાદા. તમે બધાનું ધ્યાન રાખ્યું. પાંડવોને માતા પિતા નહોતા, કુંતી એકલી હતી, તમે એને તમારા રાજ્યમાં આશ્રય અપાવ્યો. હા, નહીતર દુર્યોધન આ પાંડવો